અમારા માતા પિતા માનતા નથી, અમારા કુટુંબીજનો માનતા નથી, તો શું અમે લગ્ન કરી શકીએ ખરા? છોકરાની ઉંમર 18 વર્ષ છે અને છોકરીની ઉંમર 18 વર્ષ છે, તો શું બંનેના લગ્ન થઈ શકે ખરા? અને બંને પુખ્ત વયની ઉંમરના હોય તો પણ એ લગ્ન નોંધણી અધિનિયમ 2006 મુજબ લગ્ન કરી શકતા નથી. કોઈ છોકરાનું લગ્ન થઈ ગયું છે, કોઈ છોકરીનું લગ્ન થઈ ગયું છે, અને લગ્ન થઈ ગયું હોવા છતાં કોઈ એક અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખે છે, તો આમાં કાયદો શું કહે છે? નમસ્કાર, આપની સાથે હું ધીરેન્દ્રસિંહ સોલંકી. સાથે મિત્રો, આજની યુવા પેઢીમાં ઘણા અવનવા પ્રશ્નો હોય છે કે અમારે લગ્ન કરવા છે તો કોર્ટ મેરેજ કઈ રીતે કરાય, અરેન્જ મેરેજ કઈ રીતે કરાય, લવ મેરેજ કઈ રીતે કરાય. આવા તમામ પ્રશ્નો આપના મગજમાં હશે કે છોકરા માટે કેટલી ઉંમર જોઈએ, છોકરી માટે કેટલી ઉંમર જોઈએ. તો આવા તમામ પ્રશ્નોના જવાબને આ વિડીયોમાં આવરી લેવાયા છે. અત્યારે અમારી સાથે લીગલ એડવાઇઝર ભૂપેન્દ્રસિંહ જાદવ હાજર છે. ભૂપેન્દ્રસિંહ, રિવીલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આભાર. નમસ્કાર ભૂપેન્દ્રસિંહ, હવે અમને આપ એ જણાવો કે લગ્ન કરતા પક્ષ માટે છોકરાની ઉંમર કેટલી હોવી જોઈએ અને છોકરીની ઉંમર કેટલી હોવી જોઈએ? ખૂબ સરસ મુદ્દો લઈને આજે આપણે તમામ દર્શક મિત્રો સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આજના જમાનાની અંદર યુવા પેઢી જે છે એ માતા પિતાની સંમતિ વગર જ્યારે એકબીજા સાથે લગ્ન કરતા હોય છે, ત્યારે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ની અંદર ઘણી બધી જોગવાઈઓ આપવામાં આવેલી છે. એ જોગવાઈઓના આધારે એ લગ્નની ઉંમર માટે છોકરા માટે અને છોકરી માટે લગ્નની ઉંમર નક્કી કરવામાં આવેલી છે. એમાં છોકરા માટે 18 વર્ષ કરતાં વધારે એટલે 21 વર્ષની ઉંમર છોકરા માટે નક્કી કરવામાં આવેલી છે અને છોકરી માટે 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. એટલે કાયદેસરની ઉંમર 21 વર્ષ અને 18 વર્ષ ધીરેન્દ્રસિંહ હોય તો કાયદેસર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 મુજબ તે લગ્ન નોંધણી કરાવી શકે છે. જી ભૂપેન્દ્રસિંહ, આપે ખૂબ સરસ વાત કરી, પણ ઘણાના મગજમાં પ્રશ્ન હોય છે કે છોકરાની ઉંમર 18 વર્ષ છે અને છોકરીની ઉંમર 18 વર્ષ છે, તો શું બંનેના લગ્ન થઈ શકે ખરા? અગાઉ મેં ધીરેન્દ્રસિંહ આપણે વાત કરી એ પ્રમાણે બંનેની ઉંમર જોવાની વાત કરીએ તો છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ જોઈએ. પણ જો બંનેની ઉંમર 18 વર્ષ હોય, છોકરાની પણ 18 હોય અને છોકરીની પણ 18 વર્ષની ઉંમર હોય અને બંને પુખ્ત વયની ઉંમરના હોય તો પણ એ લગ્ન નોંધણી અધિનિયમ 2006 મુજબ લગ્ન કરી શકતા નથી. પરંતુ છોકરાની ઉંમર 21 વર્ષ જોઈએ. હા, તેઓ બંને સાથે રહેવાનો કરાર કરી શકે છે અથવા તો બંને મૈત્રી કરાર, લિવ ઇન રિલેશનશિપની અંદર એ કરાર કરીને સાથે રહી શકે, પણ લગ્ન નોંધણી અધિનિયમ હેઠળ તે પોતે લગ્નની નોંધણી કરાવી શકે નહીં અને મેરેજ સર્ટિફિકેટ તેમને મળી શકે નહીં. સાથે મિત્રો, આપે અહીં જોયું ને કે કાયદો શું કહે છે. હવે મારો આગળનો પ્રશ્ન એ છે કે માની લો કે કોઈ છોકરાનું લગ્ન થઈ ગયું છે, કોઈ છોકરીનું લગ્ન થઈ ગયું છે, અને લગ્ન થઈ ગયું હોવા છતાં કોઈ એક અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખે છે, તો આમાં કાયદો શું કહે છે? આજના જમાનાની અંદર આપણે જોઈએ તો ઘણી વખતે એવું બને છે કે પતિ અથવા પત્ની પરણિત હોય અને એ પરણિત પુરુષ કે સ્ત્રી હોવા છતાં પણ લગ્નેતર સંબંધો આપણે ઘણી વખતે સોશિયલ મીડિયામાં જોઈએ છે. તો નામદાર સુપ્રીમ કોર્ટે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 497ની કલમ જે હતી એ રદ કરી છે અને જ્યારથી રદ કરી ત્યારથી લગ્નેતર સંબંધોને કોઈપણ પ્રકારનો ધીરેન્દ્રસિંહ ગુનો ગણવામાં આવતો નથી. એટલે પરણિત સ્ત્રી કે પરણિત પુરુષ જ્યારે લગ્નેતર સંબંધો રાખવામાં આવે ત્યારે ફોજદારી કાયદા હેઠળ ત્યાં કોઈપણ પ્રકારનો ગુનો બનતો નથી. હવે સૌથી મુખ્ય મુદ્દો કે અમારે કોર્ટ મેરેજ કરવા છે, તો આમાં કયા કયા દસ્તાવેજની સામાન્ય ધોરણે જરૂર પડતી હોય છે, જેથી અમારા દર્શક મિત્રોને માની લો કોઈ જગ્યાએ કોર્ટ મેરેજ કરવા છે તો એ લોકો દસ્તાવેજ તૈયાર રાખે? જી, આ જ્યારે કોઈ વ્યક્તિને બંનેની અંદર અગાઉ વાત કરી એ પ્રમાણે છોકરીની ઉંમર 18 વર્ષની હોય અને છોકરાની ઉંમર 21 વર્ષની હોય ત્યારે લગ્ન કરવા માટે જ્યારે બંને એલિજિબલ બને ત્યારે બંનેના આધાર કાર્ડ, બંનેના આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ અથવા તો ઇલેક્શન કાર્ડ, સાથે સાથે એલસી હોય, શાળા છોડાનું પ્રમાણપત્ર હોય, જો એ ન હોય તો જન્મનું પ્રમાણપત્ર, બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટા, બંને 2 સાક્ષીની જરૂર પડે. એમાં 2 સાક્ષીના આધાર કાર્ડ, ફોટો અને એક બ્રાહ્મણના આધાર કાર્ડની આ તમામ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. જી, હવે આપણે બીજી તરફ વાત કરીએ કે આરટીઆઈ. તો લગ્ન નોંધણી રજિસ્ટરમાં આરટીઆઈમાં કઈ રીતનો રોલ થયેલો હોય છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 એટલે કે માહિતી અધિકાર અધિનિયમની કલમ 2005ની કલમ 3 અને 4 મુજબ
લગ્ન નોંધણી અધિકારી તરીકે જેની નિમણૂક કરવામાં આવેલી છે અને એમાં લગ્ન નોંધાય છે અને લગ્નનું સર્ટિફિકેટ આપવામાં આવે છે, તે મુજબ તે લગ્ન રજિસ્ટર જે છે એ આરટીઆઈ હેઠળની વ્યાખ્યામાં આવે છે. એટલે આરટીઆઈ હેઠળ એની જોગવાઈ આપવામાં આવેલી હોય એ લગ્ન રજિસ્ટર એ જાહેર ડોક્યુમેન્ટ્સ કહેવામાં આવે છે. ભૂપેન્દ્રસિંહ, આપે હવે ખૂબ સરસ વાત કરી, પણ આજના સમાજમાં કઈ રીતનું થતું હોય છે કે પત્નીની હયાતી હોય અને છતાં પતિ બીજા લગ્ન કરે છે, તો શું આ યોગ્ય કહેવાય? આના વિશે કાયદો શું કહે છે? અગાઉ ઇન્ડિયન પિનલ કોડ હતો, એ સુધારીને નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતા 2024 ને નવા કાયદાની અંદર જે રૂપ આપવામાં આવ્યું છે એમાં પહેલાં આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 494 મુજબ 494 મુજબ જ્યારે લગ્ન અગાઉ થયેલા હોય અને તેમ છતાં પણ લગ્નની હયાતી હોય તેમ છતાં બીજું લગ્ન જો કરવામાં આવે તો 494 મુજબ ગુનો બનતું હતું. હવે નવા કાયદા મુજબ 82 ની પેટા કલમ 1 મુજબ એ ગુનો બને છે. અને અગાઉ જો લગ્ન છુપાયું હોય અને ફરીથી એ છુપાયેલું લગ્ન હોવા છતાં પણ બીજું લગ્ન કરવામાં આવે તો 82(3)(2) મુજબ એટલે કે 82 સબસેક્શન 2 મુજબ એ પણ ભારતીય ન્યાય સંહિતા 2024 મુજબ એને ગુનો ગણવામાં આવે છે. જી સરસ. હવે ભૂપેન્દ્રસિંહ, આજકાલ એક ટ્રેન્ડ થઈ ગયો છે કે પતિ પત્ની સંબંધમાં છે છતાં એ કોઈ અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રાખે છે, જી તો આમાં કાયદાકીય રીતે ગુનો બને ખરો? અગાઉ મેં ધીરેન્દ્રસિંહ વાત કરી એ પ્રમાણે પતિ પત્ની જ્યારે પરણિત હોય અને અન્ય લગ્નેતર સંબંધ રાખવામાં આવે તો એ આઈપીસી હેઠળ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કોઈપણ પ્રકારનો ગુનો ગણવામાં આવતો નથી. કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટે અગાઉ વાત કરી એ પ્રમાણે 497ની કલમ કાઢી નાખી છે અને દરેક વ્યક્તિને મુક્ત રીતે બંનેની સંમતિથી સંબંધ રાખવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઇન્સ આપેલી છે. જી આપ જે પ્રશ્નની રાહ જોઈ રહ્યા હતા એ પ્રશ્ન હવે આવી ગયો છે કે ધીરેન્દ્રસિંહ, અમારા માતા પિતા માનતા નથી, અમારા કુટુંબીજનો માનતા નથી, તો શું અમે લગ્ન કરી શકીએ ખરા? શું અમારા કોર્ટ મેરેજ શક્ય છે ખરા? તો તમારા આ પ્રશ્નનો જવાબ લીગલ એડવાઇઝર ભૂપેન્દ્રસિંહ જાદવ આપશે. ભૂપેન્દ્રસિંહ, અમારા દર્શક મિત્રોને જણાવો કે આ વિશે કાયદો શું કહે છે? ભારતીય બંધારણની અંદર દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. એમાં જીવન પસંદગીનો અધિકાર પણ આપવામાં આવેલ છે. પુખ્ત વયની ઉંમર થાય અને લગ્ન કરવા માટેની ઉંમર સક્ષમતા ધરાવતા હોય એવા દરેક પક્ષકારો માટે ભારતીય બંધારણની અંદર આર્ટિકલ 21 અને 19 તેમજ આર્ટિકલ 14 મૂળભૂત અધિકારો આપવામાં આવેલ છે. એમાં આપને જણાવી દઉં કે શક્તિ વાહિની વર્સિસ સ્ટેટ યુનિયન ઓફ ઇન્ડિયા 2018માં નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ જે મેટર આવી એ મેટરની અંદર પેજ નંબર 1601 એની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે વિવિધ પ્રકારની ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે. એ ગાઈડલાઇન્સ મુજબ અને ભારતીય બંધારણના આર્ટિકલ 19, આર્ટિકલ 21 અને આર્ટિકલ 14 મુજબ દરેક વ્યક્તિને પસંદગીનો લગ્ન જીવન સાથીના પસંદગીનો અધિકાર આપવામાં આવે છે. એ પસંદગીના અધિકારની રૂએ કોઈપણ વ્યક્તિને જ્યારે લગ્ન કરવાનો વિચાર આવે કે લગ્ન કરવું હોય ત્યારે તેના માતા પિતાની કે તેમના કુટુંબીના કોઈપણ સભ્યોની કોઈપણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. એ પોતાના પસંદગીના રૂએ લગ્ન કરી શકે છે. જી સાથે મિત્રો, આપણે અહીં જોયું કે કેટલું સરળતાથી આપના તમામ પ્રશ્નોના જવાબ ભૂપેન્દ્રસિંહ જાદવે આપ્યા. જો તમારા મગજમાં કોર્ટ મેરેજને લઈને કોઈ પણ પ્રશ્ન હોય કે તમારા મગજમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આજે આપેલ નંબર છે, આપ આપેલ નંબર પર સીધો ભૂપેન્દ્રસિંહ જાદવનો સંપર્ક કરી શકો છો.